ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો હવે વેકેશનને તો 2 જ દિવસ બાકી છે એટલે બધાએ ઉઠીને પોતપોતાના કામે લાગી ગયા છે. ધ્વનિતભાઈ રમવાનું કામ એનું જે ઉઠીને રમવા જતો રહ્યો છે ક્રિકેટ, કેમ કે 2 દિવસ જ છે. મમ્મી બોલ કરે છે. આપણે સમજીએ કે ભાઈ 1 મહિનાનું 1.5 મહિનાનું વેકેશન ગયું એટલે હવે છોકરાઓને હમણાં થોડોક ટાઈમ સ્કૂલ જવું ટ્યુશન જવું નહીં ગમે અને થોડું અઘરું પડશે. અને અમારે તે વેકેશનમાં થોડું શાંતિથી ઉઠીએ તો ચાલતું હતું, એના બદલે હવે બુધવાર બસ 1 દિવસ છે, પછી ગુરુવારથી રોજે વહેલા ઉઠીને ધ્વનિતભાઈનું ટિફિન ને એ જ રૂટીન લાઈફ થઈ જશે પાછી. તો 2 દિવસ છોકરાઓને રમવા મળે અને આપણને આરામ મળી જાય. બાકી તો રોજ રૂટીન જે છે એ ચાલવાનું જ છે. અને એમ તો ધ્વનિતને ટ્યુશન ચાલુ થઈ ગયું છે, પણ સ્કૂલ ચાલુ થશે ને પછી થોડું અઘરું પડશે બધાને, બધા પેરેન્ટ્સને એવું થશે, કેમ કે અત્યારનો વેકેશનનો ટાઈમ બહુ જ સરસ હોય બધાનો. અને આ વખતે તો ગરમી એવી પડી છે કે ઘરની બહાર નીકળવાનું મન જ નથી થયું. જોઈએ હવે સ્કૂલમાં કેવી રીતે છોકરાઓ સેટ થાય છે આવી ગરમીમાં. અને પરાગ નાવા ગયા છે, રીવા બેન જોડે નાવા ગયા છે. રોજના રૂટીન કામમાં બસ ખાલી તુલસીમાં હતા એક, તો એને રોજે પાણી પીવડાવતા હતા, પણ 2 દિવસ ક્યાંક બહારગામ ગયા ને અને એટલો બધો તડકો હતો ને કે તુલસીમાં બળી ગયા. પણ આ વખતે તાપ જ એટલો બધો પડ્યો એટલે નવા તુલસીમાં લાવવાનું વિચારતા, કેમ કે બીજું કંઈ હોય કે ન પણ તુલસી ક્યારો તો ઘરમાં હોય તો સારું એવું કહેવાય છે. તો અમે લેવા જ જવાના હતા, પણ અમારા બાજુવાળા ભાભી એમણે અમને સરસ મજાના કુંડા અને છોડ સાથે આપ્યા છે, કેમ કે એમને ત્યાં બહુ તડકો આવતો હતો અને થોડું પાણી ઉપરથી એસીનું ને એવું બધું હતું એટલે ઇસ્યુ હતું એમને, એટલે બધા કુંડા એમણે અમને આપી દીધા છે. તો મારે હવે એને પ્રેમથી ઉછેરવાના છે. જોકે મારે કોઈ કુંડા રહેતા જ નથી, ગમે એટલું પાણી પીવડાવું, ગમે એટલી કેર કરું, ખબર નહીં કેમ એવું થાય છે, પણ હું તમને બતાવું. તુલસી ક્યારો હતો એમાં તુલસીમાં હતા એ તાપના લીધે બળી ગયા છે. અને આ ભાભીએ જે આપ્યા એ નવા છે, સરસ મજાના છે. પછી આ છે વ્હાઈટ કલરનું ગુલાબ જેમાં ફૂલ આવે છે એવું ભાભીએ કીધું હતું. અને આ છે મનીવેલ, એનું કુંડું બહુ જ સરસ છે. આ છે ફુદીનો, આ સરસ મજાનું છે, આ તો ઉપર લગાવી શકાય એવી રીતનું છે. પછી આ નાનું બતક છે એમાંય મનીવેલ છે, આમાંય મનીવેલ છે. આ 3 કુંડા છે. આ તો હાથી રાજા છે, અમારા રીવાબેન જોવે છે ને એટલે એવું કહે છે કે હાથી રાજા. થોડું ઘણું કાપી કટિંગ કરી અને મસ્ત મજાની જગ્યા એની સારી એવી ગોઠવી અને એને બધા કુંડાને સેટ કરવાના છે. આ ફુદીનો હતો, ના સોરી આ અજમો હતો, પણ એ તાપમાં બળી ગયો. થોડું ઘણું બચ્યું છે પણ એને હજી વ્યવસ્થિત સાફ સફાઈ કરવાની છે. પણ આ બધું કામ પરાગ કરશે. થોડું ઘણું તો કરવું પડે ને, કેમ કે આ બધું એને સારું આવડે છે અને મને નથી ખબર પડતી. મારો હાથ અડે છે ને અમુક છોડમાં પ્રોબ્લેમ થઈ જાય છે, એના કરતાં પરાગ નાનું મોટું થોડું આવું બધું તો કર્યા કરે. ચલો તો મળીએ થોડી વારમાં પાછા. મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ અમે બહાર. એક આમ ફેન કહો તો ફેન, આર્ટિસ્ટ કહો તો આર્ટિસ્ટ, અને એક વ્લોગિંગ ફેમિલી કહો તો વ્લોગિંગ ફેમિલી સુરેન્દ્રનગરથી છે અને એમને મળવા જઈ રહ્યા છીએ. તો મળીએ પાછા થોડી વારમાં અને તમને પણ મળાવીએ એમની સાથે. હાય, કેમ છો? તો આજે અમે મળ્યા છીએ સુપર ફેન કહો તો ફેનને અને મિત્ર જેવા પહેલી વાર મળ્યા, પણ મિત્રતા થઈ ગઈ જેવા એક વ્યક્તિને જેનું નામ છે હરજીતસિંહ. તમે ઘણીવાર અમને એમના વિડીયોમાં જોયા હશે. કોમેડી મીન્સ કે જોક્સ આવે છે, આખા કલાકના, અમે તો 30 સેકન્ડના કે 1 મિનિટના કરતા, પણ એમના કલાકના શોઝ હોય છે. તો હરજીતભાઈને સુરેન્દ્રનગરથી આવ્યા છે. આ છે મારા એકમાત્ર શ્રીમતીજી, એને તો ઓળખો છો, જેના કારણે તમે મને ઓળખો છો. આ છે હરદીપભાઈના શ્રીમતીજી એકમાત્ર. અને આ છે આરવ અને આ છે અમારો લિટલ ધ્વનિત. તો થેન્ક યુ તો કહી દે. બંને જણાએ ગ્રીન સરસ મજાનું મેચ કર્યું છે. હજીબા થેન્ક યુ. જો થેન્ક યુ. મળીને મજા આવી ગઈ ભાઈ. અરે ખરેખર બહુ મજા આવી તમને પણ મળીને. અને એક ઈચ્છા હોય નાના આર્ટિસ્ટ હોય કે મોટા કે બધાને એક સાથે મળીએ તો કંઈક નવું જાણવા મળે. તો તમારી આગળથી ઘણું અમને મોટિવેશન પણ મળતું હોય છે ભરતભાઈ. અમે તો કેવું છે કે અમારી પાસે જે એજ્યુકેશન મીન્સ કે આ ફિલ્ડનું જેટલું એજ્યુકેશન છે ને અમારા થકી બીજાને શીખવા મળે ને તો એને ફાયદો થાય એટલું વિચારીએ છીએ. આમાં કોઈ કેવું છે સ્કિલ છે, તમારી ટેલેન્ટ છે, તમારામાં હશે તો તમે આગળ આવવાના છો. અને આગળ હું તો કહું કે જેનામાં ટેલેન્ટ છે ને એ લોકો આગળ આવે. તમારામાં અમારા કરતાં વધારે ટેલેન્ટ છે, તમે આગળ આવો. ભગવાનને દિલથી પ્રાર્થના. અને અમારા જેટલા બી ફોલોવર્સ હોય, સબસ્ક્રાઈબર હોય, બધાને વિનંતી છે કે હરદીપ સોલંકી કરીને બ્લોગની અને કોમેડીની ચેનલ છે, તો જેટલો સપોર્ટ અમને કર્યો છે ને એટલો સપોર્ટ એમને પણ કરજો.
જય માતાજી. બસ જો હરદીપભાઈને મળીને આવી ગયા છીએ અમે ઘરે. હવે અંધારું થઈ ગયું છે ને મસ્ત મજાનું આમ કહેવાય ને કે વેધર છે, ઠંડી નથી અને ગરમી નથી લાગતી, થોડો પવન છે. અને અતુલભાઈનો ફોન આવ્યો છે કે જઈએ આપણે હાઈવે ઉપર લોંગ ડ્રાઈવમાં. તો જોડાયેલા રહેજો, બહુ મજા આવશે. મળીએ. રાત પડી ગઈ છે અને અમે નીકળ્યા છીએ આંટો મારવા બહાર. અતુલભાઈ અને એકતાબેન અને પૂરવ ત્રણેય બહાર છે અને એમનો ફોન આવ્યો કે આપણે મળીએ, એટલે અમે લોકો જઈએ છીએ બહાર. તો જોઈએ ક્યાં જઈએ હજી ખબર નથી, ખાલી એસજી હાઈવે બોલાવ્યા છે ને અમે જઈએ છીએ. ચલો મળીએ થોડી વાર. અમે નીકળ્યા છીએ હવે. આ છે સિંધુ ભવન રોડ, બહુ મસ્ત મજાનો રોડ છે અને એટલું જ મસ્ત મજાનું વેધર છે કે વાત ન પૂછો. કદાચ વરસાદ આવે એવું લાગે છે. અને અતુલભાઈની આવી ગયા અને હવે અમને બેસાડી અને જઈએ છીએ ગાંધીનગર. એવું નક્કી કર્યું છે કે વરસાદ રોકાય નહીં ત્યાં સુધી ગાડી ચલાવ્યા કરીએ, જેથી કરીને જે જગ્યાએ જવું હોય ને ત્યાં વરસાદ ન હોય તો શાંતિથી જમી શકીએ. પણ જમવાનું ક્યાં છે હજી નક્કી નથી. અત્યારે તો વરસાદની મજા લેતા લેતા અમે આગળ જઈએ છીએ. તો ક્યાં જવું નક્કી કરતા હતા અને પહોંચી ગયા અમે ગાંધીનગર. જે લગ્નમાં ખાધો હતો ને, જે ખાઈને પસ્તાણો હતો એવી જગ્યા છે આ કંસાર રેસ્ટોરન્ટ ગાંધીનગરમાં. એકતાબેન, અતુલભાઈ, માનનીય પૂરવભાઈ અને સૌથી સન્માનીય એવા ધ્વનિતભાઈ. અને આ છે એકદમ હાય કર દે. ડાઈ દીકી રીવા. બાય. તો ચાલો મળીએ પાછા જમીને. પૂછ્યા આપી દે કાકાને પૂછ્યા આપી દે. હા, આજનો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.